અગર પૂછે તો કદાચ બારોબાર વેલા કોમ ન કરી આલું મારું નામ માતાની લે ભાઈ સભાવાળો મારો ભગવાન કે છે વેળાઈ જેવું કુસુમ કચકા ઢિયાવાના મહેમાનો રખીન મજા ભાઈ મારો ઈશ્વર મજા બોલતો હશે એટલે ત્યાં સભાવાળો મારો ભગવાન કે છે વેળાઈ જેવું કુસુમ પેલા ખેંચ આવતી હતી ખેંચ બંધ થઈ ગઈ એટલે માનસિક તપન કરે છે અને બરોબર વેળાઈ જેવું બોલતું છું બરોબર હું શ્રી ભવાની 32 માતા બોલતું 7 વર્ષથી ડોક્ટરની કને દોડો છો અને મગજના માનસિકના રિપોર્ટ કરાવીનો છે રોજની 2 ગોળી ચાલુ છે હું શ્રી ભવાની 32 માતા કહું છું રોજની 2 ગોળી ચાલુ છે આવો મારો ભગવાન કે છે ને આવું જેવું પૂછું અને બરોબર જન્મ લીધો હોય જન્મ થઈ 4 વર્ષ થયું હોય માનસિક તકલીફ થોડી ચાલુ થઈ હોય અને આમ કરતા 17-18 વર્ષની બધી થઈ તકલીફ વધી આવું મારો ભગવાન કે છે આવું જેવું પૂછું સાચું સર કેટલા વર્ષની તકલીફ છે 6 વર્ષ અને મારકુટ 12 મહિનાથી કરી પણ મારો ઈશ્વર કે છે વેળાઈ જેવું કુસુમ બરોબર વેળાઈ હું શ્રી ભવાની 32 માતા બોલતી છું ભૂમિની જગ્યાનો પ્રશ્ન ખોળીને પાછીને વળીને મારું નામ જરૂરી તારી જગ્યા છે એ ભૂમિનો પ્રશ્ન પડ્યો છે ને એ ભૂમિનું દેવ તને તકલીફ આલે છે જગ્યાનું મકાન તે લીધેલું છે આવું હું શ્રી ભવાની 32 માતા કહું છું ગોમો કોના કરતી બેઠેલી જગ્યા લીધેલી છે પણ મારો ઈશ્વર કહે છે વળાઈ જેવું કોશું ચાર આગે થઈ જાય હું માતા કોશું 2 અગરબત્તી ચાલુ કરજે મનોમન ટેક રાખશે મોણિયાની ગરથાલ લીધી છે 76 ના નામનો દીવો ભરજે જો કદાચ દુઃખ ન મટાડું તો મારું નામ માતા નહીં ભાઈ જે ગોમડાની જગ્યા છે હાલ રહેવાનું તારું બોમ્બે ની અંદર શું કહું મારો ભગવાન કે છે વેળાઈ જેવું કહું 3rd નંબરનો ફ્લેટ છે ભાઈ 2nd ફ્લોર કહીએ તો ચાલે પણ મારો ઈશ્વર કે છે વેળાઈ જેવું કહું જો મુંબઈ રહેતી મુંબઈ દીવો ભરજે અને બોમ્બે રહેતો બોમ્બે ભરજે પણ 76 નો દીવો ભરજે 2 અગરબત્તી ચાલુ કરજે તારી સોળીનું કમ્પ્લીટ થઈ જાય તો મને જગ્યાએ તું માતા બોલ બગાડ પાવડી સદીનો રોમ બોલતો હશે ભાઈ જા 2 અગરબત્તી દીવો કરજે 3 મહિના થતા તારીખો હસી વકો મટી જાય તો હું માતા કોઈ તર કરું પણ દાદુ બોલતી નહીં મારો ભગવાન કે છે વેળાઈ જેવું કોશું પણ ધણી છે કે ધણી મેમ્બર છે એને માનતા નહીં પેલો પ્રશ્ન તો હે ભુવા કમ જવું છે એવું ના હે અમે બીજા પ્રોગ્રામમાં જઈએ છે અને એવું બોનું બનાવી અને આટલે આયા છો હું માતા ખુશું શું કીધું તું મેળામાં જવાનો ભુવા કને નહીં મેળામાં જવું છે હા મારી સદીભાઈ નો રોમ કે છે બરોબર વેલા હું માતા બોલતી છું ચમકે ઘરથી એડોન કદાચ જાદુ બોલતી ના હે યોગા એક્સપ્રેસ માં બેહી જોન કદાચ ઉતરો તો હું માતા વર રાખું છું ભાઈ આવો મારો ભગવાન કે છે ને આવું હું જેવું કહું છું ઉતર્યા છો દિશા ઉતર્યા બરાબર બેઠા હતા કેટલા વાગે રાતે દિવસે હું તો હોજ જ થયું રાતે જ થયું હોજ કે એટલે રાત બરાબર અને ઉતર્યા દિશા સભાવાળો તો 2 અગરબત્તીની દીવો ભરજો મજા થઈ જાય મારો ભગવાન કે છે અને મટી જાય મારો રોમ કે છે ઠીક છે અને 3 મહિને મને માતાને પૂછજો ન મટાડું મારું નામ માતા નહીં બોલો બોલા જડીનો ભગવાન બોલતો હશે ને વેળાઈ જેવું બોલતું છું ભાઈ બોલો જેવું છે કોઈ બાહેર તરફ જેવું છે કે
ટેકરાક માતાજી સભાવાળો જેના ડોક્ટર પાસે ઈલાજ ના હોય એના દેવ કને છે અને વર્ષોથી વખો હોય તેને સમય લાગે બાકી ધીરે ધીરે કીડીની ચાલે જગતનો વખો હોય છે મટી જશે એટલું માતા ખુશ છે તમ કે ગોડામાંથી ડાયો કરવાની મારી તેવડ છે બોલું એટલું બનાવવા વાળી છું પણ મટી જશે મારો રોગ કે છે તો માતાજી ઉપર ભરો રાખ ટેક રાખ 1000% મટી જશે સહેલો ભડકો હાય ગોડામાંથી ડાયો કરવાની મારી તેવડ છે ભાઈ અને 1000% મટી જશે મારો રોગ કે છે વાયરમ લઈ જાય રાની અમીર સુમરાની માતા બોલતી શું કરશે કે બોલું દર્શન ન બનાવું મારું નામ માતાની ભાઈ બસ અમદાવાદ હાલ સામે આઈટી કરેલી પેલા જેટલી સેલેરી સભાવાળો મારો ભગવાન કે છે 30,000 ની નોકરી થી એક વાર છૂટી નહીં થી 2 વાર થઈ નોકરી 2 વાર છૂટી બોલો અને હાલ કેર બેઠો છે સભાવાળો મારો ભગવાન કે છે અને બરોબર હું શિયન ભવાની 32 માતા બોલતી છું 30,000 પગાર હતો અને પેલા નોકરીમાંથી છૂટો થઈ ગયો અને હવે ઇન્ટરવ્યુ આલે છે પણ કોઈ કોલ કે ઇન્ટરવ્યુ નો ફોન કે જોબ આવતી નથી પણ બરોબર કરશે છત્રી બોલું 37 માં લાડો ન બનવા દઉં અને 30,000 માં પગારમાં 10,000 પ્લસ કરવું 40 થી 45,000 રૂપિયાની સેલેરી હોય 36 દાડો નોકરી આલું તો મોજે માતા બોલું સરકારી કરે પણ 36 દાડમ પ્રાઇવેટ જો 36 દાડમ 45,000 40-45,000 પગાર વાળી મળી જાય આવું મારો ભગવાન કે છે ને આવું હું જેવું પૂછું આ બરોબર હું શિયન ભવાની 32 માતા બોલતી છું જગતમાં હું દેવ બોલતું છું કોના વગર પણ એક પ્રશ્ન લઈને આવ્યા છો હું માતા કહું છું હા અગું થતું નહીં મારો ભગવાન કે છે અને વેળાએ જેવું કહું છું મનોમન માતાજીનો ટેક રાખજો જો જગતના ખૂણે જો કદાચ ના કરાવું તો મારું નામ માતાજી થઈ જશે મારો ભગવાન કે સંગળાઈ જેવું કહું છું 2 અગરબત્તી ચાલુ કરજો મા ઉપર ટેક રાખજો પૂરું થાય બરોબર મારો ઈશ્વર કે વેળાઈ જેવું કહું છું હાથમાં કદાચ ફૂલની માળા લઈને ઉભા છો પણ બરોબર કાશી મથુરા થઈ અને કદાચ હરિદ્વાર ગંગા મળીને કદાચ પાછી ન પડું તો મારું નામ માતાની હરિદ્વાર થી આયા હરિદ્વાર માં તો રહેવાનું હરિપુર કલા ગંગા ઘાટથી ચેટલું રહે 5 કિલોમીટર દૂર આમ લાગે હરિદ્વાર જ લાગે હરિદ્વાર સભાવાળો હું છે નાના વાઘાની અમીર સુમરાની માતા બોલતી છું લે મારો ભગવાન કે છે વેળાઈ જેવું કહું છું કે આ દુનિયાની પ્રોપર્ટી છે પણ જિંદગીમાં મજા ના આવે પૈસા છે પણ સુખ ના પણ જાજુ બોલતી નહીં કદાચ બાબરના ઠક્કર હશો અને જૂની ગરથાર લીધેલી છે એ ગરથાની અંદર દેવ છે પણ આગળ પાછળ તમારે કોઈ પૂજે જેવું છે નહીં એટલે દેવ અણભવની અંદર અણજન્મમાં તમને દુઃખ આલે છે એવું માતા કહું છું વેચી પડ્યું છે વેચે પાર પડી રહ્યા હા પણ હમણાં ગણ્યા દાડ મેં પેમેન્ટ એકાઉન્ટમાં આવ્યું છે પૈસા હમણાં હાથ વગાયા છે આવું મારો ભગવાન કે છે ને આવું માતા કહું છું શેના આવવાના હા હવે મારો ઈશ્વર કે છે પણ જો ટક્કર એક ની 3 ગરથારું બાળીને વળું છું 3 મકાન
અને 3 મકોનનો કદર વળ પાડી દેજો, ખાઈ પીને હરિદ્વાર ગંગાના ઘાટ ઉપર મજા કરજો. કોઈ તેરું વખવાલ છે ને આવું હું શેન ભવાની માતા કહું છું. જેટલી દૂર માયાથી મોહ રાખશો, જેટલી દૂર માયાથી મોહ રાખશો એટલી દૂર વખો છો. અને તમારી માયા બાભરમાં પડી છે, બાભરમાં જૂની ગરથાલ લીધેલી છે, એકની 3 મકોન છે એવું માતા કહું છું. હા, 3 મકોન છે, ગરથાલ જૂની જગ્યા લીધેલી છે અને એની અંદર જૂનું મકાન છે, હાલે પડ્યું છે, એક ખંડર હાલતની અંદર છે, નીચેનો દરવાજો હાલ તૂટી ગયેલી હાલતમાં છે, એવું એક ઘર પડ્યું છે હું માતા કહું છું. તમે જગ્યા વેચીને હરિદ્વારમાં મજા કરજો. હા, બરોડા વાળાને તકલીફ નહીં, બાભર વાળા મકાનની વખો છે. હા, હરિદ્વારે પોતાનું કરશે, એમાં કોઈ ચિંતા નહીં, પણ સેવા કરજો, મજા થઈ જાય હું માતા કહું છું. આગુ હક પણ થઈ જાય. 2 અગરબત્તી ચાલુ કરજો, છત્રીડાળા બાબા નોકરી આવી જાય, મજા થઈ જાય એટલે માતા કે તમારે કરવું. રેડી? આશીર્વાદ. કોની તકલીફ એ મટી કોઈ ચિંતા નહીં, માતાજી ઉપર ટેક રાખજો, મજા થઈ જાય. પણ કેસે વેળાઈ જેવું પૂછું, નાનો ભણો છું બાપો છો. બરાબર, થોડી તમારે કરવી. મારું નામ માતાની લીવર નું હસીલું છે, ઓપરેશન કરીને લીવર નાખેલું છે હું માતા કહું છું. અને બરોબર મારો ભગવાન કહે છે 52 દાડા અને લીવર નો રિપોર્ટ નહીં લાવે અને કમ્પ્લીટ મજા થઈ જાય એટલે હું માતા કહું એ તમારે કરું. 52 દાડાની અંદર વખો મટી જાય એટલે હું દેવ કહું એ કરું. ગોળી નહીં કરવી, 52 બોલીશું, 53 નહીં કરવાનું, 2 અગરબત્તી કરજે અને માતાજી પર ભરો રાખજે, પૂરું થઈ જાય. મરી છે એનો ભગવાન બોલતો હોય છે, વેળાએ હું મોરાલના રજવાડાની માતા બોલતી છું. ભાઈ સભાવાળું મારો ભગવાન કે છે વેળાએ કેવું કહું છું. રજવાડું એટલે કીધું છે દર્શન. રજવાડાનો મતલબ થાય કે જ્યાં રાજ હોય, જ્યાં રાજામાં ભગવતી હોય, જ્યાં રાજામાં સધી હોય અને એનો દરબાર હોય એટલે રજવાડું છે ભાઈ. અને પહેલાના સમયની અંદર રજવાડાની અંદર પ્રજાના પ્રશ્નો ભળવામાં આવતા, જે પ્રજાનું હું દુઃખ છે, રાજા એનો જવાબ આલે. અને આ રજવાડાની અંદર રાજામાં ભગવતી સધી છે અને આ સાનિધ્ય છે એ રજવાડું છે ભાઈ. અને મારો ઈશ્વર કે છે વેળાઈ જેવું કહું છું. બરોબર મોશી ભવાની બત્રીસી માતા બોલતી છું, જગતમાં જેવું બોલતી છે ભાઈ. મારો રોમ બોલતો હોય છે કે બોલું ને એટલું શંકર હું બનાવવા વાળી છું. બિલકુલ સભાવાળું મારો ભગવાન એવું કહે છે, તમે એક પ્રશ્ન કર્યો માતાજી કોઈ દેવનું દુઃખ, દેવનું દુઃખ સાચું, દેવે ખરું, પણ આના હુંકારાથી આટલા આવે ને એટલે હું વર રાખવા વાળી માતા છું. આવું નતું પણ તમે ના પાડતા, તમે ના પાડતા હતા. આવો મારો ભગવાન કહે છે કે મનમાં એમ કીધું ભોગો પર્વત આવું નહીં, પૂછાવા એટલે લોભે આવું નહીં. આ શું છે મારો ભગવાન કહે છે સમકે હું દેવ તો કરશે, હું ડગલે પગલે હું પલે પલે હું વર રાખું. અને એમાં તો પૂછે મારે કોઈ કેવું હે. પણ મારો ઈશ્વર બોલતો હશે વેળાએ મોશી ભવાની બત્રીસી માતા બોલતી હશું ભાઈ. 16મી સદીનો વખોતર હાથો જગતના ખૂણે ફરતી સદી કોઈ દાડું ખોટી નહીં થાય મારો રોમ કે છે. સદી છે ખરી, 3 ભાઈઓનું પરિવર્તન. આવો મારો ભગવાન કહે છે ને આવો હું જેવું પૂછું. અને બરોબર નખોજીયાની ભૂમિ છો, આવો મારો રોમ પૂછે છે. જેના કરે છે
નખોડિયાની ભૂમિ છે ને ક્ષેત્ર છે, ક્ષેત્ર છે નખોડિયાનું, અને એમાં કટકો જ ભાગમાં હતો. તમને યાદ હોય ન હોય, મને માતા બધું યાદ છે. આવો મારો ભગવાન કે છે નખોડિયાની ભૂમિ એની 16મી સદીનો વખો હાચો, પણ સદીના નામથી 2 અગરબત્તી ચાલુ કરજે અને પોણિયારી નખોડિયાના તેરાના નામથી દીવો ભજી. જે 3 વાતો માટે આવ્યો છે જો પૂરી ન પાડું તો મારું નામ માતા ભાઈ. મારો ભગવાન કે છે વેળાઈ જેવું કોશું દારૂ પણ પીવો, તમે પીવો. હા, વિચારવાની જેવી વસ્તુ નહીં, એક્સેપ્ટ સ્વીકારી લેવાનું. આ પોતે પણ આની વસ્તુ બંધ કરી દેજો જીવનમાં મજા 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 ના કરી આલું મારું નામ માતા નહીં લે, મજા થઈ જાય ભાઈ. સદીનો દીવો ભાઈ 2 અગરબત્તી ચાલુ કરે, દારૂ બંધ કરજો. હા, 4 મહિના 6 મહિના ઈ સદીઓ પર ટેક રાખ, મજા થઈ જાય. બોલો બીજું. સભાવાળો મારો ભગવાન કે છે ગરધણી હારે ને એ છે તો સર ઉપર બે મારો ભગવાન કે છે વેળાઈ જેવું કોશું અને બરોબર હું છે ભોની 32 માતા બોલતી છું ભાઈ. બાધા તો બાધા ચાલુ છે. અમારો ભગવાન કે છે બરોબર હું વિષ્ણુનગર કરે વટમ કરે તરફના ભગવાન પાસે રહીને ઉભી રહું. મારું નામ માતા તરફના ગોગાની બાધા ચાલુ છે. લે તારે સાચું છે ભાઈ. મારો ભગવાન કે છે વેળાઈ જેવું કશું બોલું ના બનાવું કરશે. મારું નામ માતા નહીં લે તો હું છોકરો આવ્યો, હું દીકરો આવ્યો તો ખબર શું પડશે? મેં આલ્યો ગોગાએ આવ્યો ભાઈ. માલુમ ખબર શું પડશે? મેં આલ્યો તરફના ગોગાએ આવ્યો. હું તો શું કહું? હું તો એમ કહું છું કે વગર પૂછે એવું બોલી બાધા ચાલુ છે ભાઈ. હા, મારો ઈશ્વર બોલતો હશે વેળાએ જેવું બોલતું છું કે મો આલું ગોગો આલે, ખબર શું પડે કોને આલે. તો ભાઈ હુસનના વાધાની કો અમે શુમરાની માતા બોલતી છું. તારા ગોગાની બાધા 3 વર્ષ આજકાલની નહીં હે. અને ગોગે બોલ્યો તો છોકરો આવશે પણ ત્રીજી છોડી આવી આવું માતા કોસું લે. આ શું ખોટું? 3 વારાથી તારા ગોગાની બાધા અને તરફના ગોગાનો ભૂવો તને એવું કીધું કે દાખવાડા તારા 9 મહિને 9 દાડે તારા ઘેર છોકરો આલો પણ છોડી આવી દીધા. આઈ કે ના? પછી તને જે કીધું ગજે ચાલુ રાખ, ચાલુ રાખ. એકચ્યુઅલી મિસ્ટેક થઈ ગઈ. પણ મારો ઈશ્વર બોલતો છે કે બીજ મારો બીજમાં ફેર ના આવે એનું નામ માતા ભાઈ. અને મારો ભગવાન કે છે બરોબર 11 મહિના ને 11 દાડા બનાવે અને 3 છોડીઓ ઉપર ચોથો છોકરો આલું બરોબર 11 મહિને ને 11 તારે લાલું. અને આજ રવિવારનો દાડો છે અને 11 મહિને 11 દાડે રવિવારનો દાડો હોય. બપોરના 1 ના ટકોરે જન્મ લે તો એમ માતા બોલીને છોકરો આવ્યો. 2 અગરબત્તી કરજે, સોનોગ્રાફી રિપોર્ટ ચેક ન કરાવતી, ગરધણી દારૂથી દૂર રહેલી. ઘડી સમકે દુનિયાની બાધા માલ છે, મારી બાધા નહીં હાલે.
બે અગરબત્તી ચાલુ કરજે, મા ઉપર ટેક રાખશે, બોલું ન બનાવું તો મારું નામ માતા નહીં. 11 મહિના 11 દાડા બોલીશું, રવિવારનો દાડો બોલીશું, બપોરનો 1 વાગ્યાનો સમય બોલીશું. ભાઈ આ સમય ફેરફાર કરે તો કરશે ના ગાદીઓ તો હું ન કરું. ચેલેન્જ ઠોકીને તો હીરી સુલિયા કે બોલો એટલું બનાવવાનું છે. જ્યાં બે અગરબત્તી ગજે પૂરું થાય.